શહેરની લિમ્કો એબેકસ ટ્રેનિંગ સેન્ટરના બાળકો ઇન્ટરનેશનલ લેવલે એબેકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનનું આયોજન સ્ટડી વર્લ્ડ એકેડેમી દુબઈ ખાતે યોજાયેલ, જેમાં જુદા જુદા 17 દેશોમાંથી લગભગ 482 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વિસનગર શહેરની લિમ્કો એબેકસ ટ્રેનિંગ સેન્ટરમાંથી પણ 10 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 8 બાળકોએ ફર્સ્ટ રનર્સ અપમાં ભાવસાર ઉર્જિત જાસ્મીન કુમાર, અનિક મોહમ્મદ અમીન કૈયલવાલા, સેકન્ડ રનર્સ અપમાં નક્ષ કુંદન કુમાર પટેલ, મેરિટ બાળકો આકાંક્ષા હરીશ કુમાર શાહ અને રેનિશ શ્રીપાલ પટેલ, પાર્થ મનીષ કુમાર રાવલ, રુદ્ર સુનિલ કુમાર રાજપૂત એ ટ્રોફીઓ જીતીને સમગ્ર વિસનગર શહેરનું વિશ્વમાં નામ રોશન કર્યું હતું. આ દરેક બાળકોની સિદ્ધિ બદલ લિમ્કો એબેકસ ટ્રેનિંગ સેન્ટરના સંચાલન કરતા અંજનાબેન મોદી અને તેમની ટીમ તથા સૌ વાલીઓએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા અને આવનારા દિવસોમાં પણ આ બાળકો હજુ પણ શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં લિમ્કો એબેકસ ટ્રેનિંગ સેન્ટરમાં બાળકોને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે તે જોઈને વાલીઓ પણ પ્રભાવિત થયા હતા. આ બંને અંગે વધુ માહિતી અંજનાબેન મોદીએ આપી હતી, જ્યારે બાળકોએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે પોતાના બાળકની ઉજ્જવળ પરિણામથી ઉત્સાહિત વાલીઓએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. રિપોર્ટર પ્રકાશ સોની. જસ્મીન કુમાર ભાવસાર છે. હું વિસનગર લિમ્કો એબેકસ ટ્રેનિંગ સેન્ટરમાં છેલ્લા 2 વર્ષથી ટ્રેનિંગ લઈ રહ્યો હતો, જેમાં અમને સ્પીડ, ટાઈમ મેનેજમેન્ટ, એક્યુરેસી, મેમરી અને રિકોલિંગ જેવા વિવિધ ફેક્ટર્સની એક્યુરેટ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. ટ્રેનિંગની સાથે સાથે જ અમને કોમ્પિટિશન જેમ કે સેન્ટર લેવલ, ત્યારબાદ ઝોનલ, સ્ટેટ અને નેશનલ લેવલની કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં મેં અલગ અલગ લેવલથી પાર્ટિસિપેટ કરીને 12 ટ્રોફીઝ, મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવ્યા હતા. રિસ્પેક્ટેડ નરેશ સરે મને દુબઈ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો હતો, જેમાં મેં 6ઠા લેવલથી પાર્ટિસિપેટ કર્યું. જેમાં ફક્ત 6 મિનિટની અંદર 200 દાખલા કરવાના હતા, જેમ કે પ્લસ, માઇનસ, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન. એની અંદર મેં 150નો સ્કોર કરી વિશ્વના 17 દેશોના બાળકોને પાછળ પાડીને પ્રથમ નંબર હાંસિલ કર્યો, જેનો મને આનંદ છે. મારી આ સફળતા માટે હું રિસ્પેક્ટેડ નરેશ સર, ટીચર અંજના મેડમ, શિવાની મેડમ અને મારા પેરેન્ટ્સનો ખૂબ આભારી છું. નમસ્કાર, હું અનિકનો ગાર્ડિયન છું. અનિક લાસ્ટ 3 યર્સથી અબાકસમાં જોઈન થયેલો છે અને અબાકસમાં એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે જેમાં કેલ્ક્યુલેટરની બાળકોને જરૂર નથી પડતી. ઇવન કે આપણે કોઈને કહીએ કે 45 + 60 70 તો આપણે કેલ્ક્યુલેટરની હેલ્પ જોઈતી હોય છે, પણ આવા બાળકો ખાલી જ વિધિન 1 સેકન્ડ 60 સેકન્ડમાં એનો જવાબ આપી દે છે. તો એવી ટ્રેનિંગ આપવામાં આવે છે અબાકસમાં. અને અબાકસમાં મોટિવેશન કરવા માટે ડિફરન્ટ લેવલની એક્ઝામ બી બાળકોને લેવાતી હોય છે, જેથી બાળકોને બુસ્ટઅપ મળે, એનું ફોકસ, એનું મતલબ માઇન્ડસેટ, એનું મતલબ કહેવાય આપણે મોટિવેશન, એ બધું એ લોકોને ત્યાં પ્રોપર ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. તો એ જ એક્ઝામ સેમ દુબઈ લેવલે આપણે ઇન્ટરનેશનલ લેવલે આયોજન કરી હતી અબાકસમાં, જેને આપણે મતલબ ઇન્ટરનેશનલ લેવલે મેથેલો કહેવામાં આવે છે. અહીંયા આપણે ઇન્ડિયામાં એને અબાકસ લિમ્કો તરીકે ઓળખાય છે, પણ ઓલ ઓવર ધ ઇન્ટરનેશનલ એને મેથેલો કહેવામાં આવે છે. મેથેલોમાં કેવું છે, 6 મિનિટમાં તમારે 200 સમ કરવાના આવે છે. તો 200 સમમાં એમાં ઘણા અલગ અલગ લેવલ હોય છે. તો જેમાં આપણા વિસનગરથી 8 બાળકો ત્યાં ગયા હતા અને લોકોએ ડિફરન્ટ લેવલની એક્ઝામ આપી હતી. તો 8 બાળકોને સારી એવી ટ્રોફી મળી છે, સારા એવા ચેમ્પિયન થયા છે અને વિસનગરનું નામ રોશન કર્યું છે. નમસ્કાર, મારું નામ બીજલ જસ્મીન કુમાર ભાવસાર છે. પ્રોફેશનલી હું મેથ્સ સાયન્સ ટીચર છું અને જેના કારણે પહેલેથી જ મારા દીકરા ઉર્જિતના ભવિષ્ય માટે સ્ટડીની સાથે મેથ્સનું બુસ્ટિંગ મળે એ માટે હું પહેલેથી પ્રયત્નશીલ હતી અને જેના અનુસંધાને વિસનગર સેન્ટરમાં લિમ્કો અબાકસ ટ્રેનિંગ સેન્ટરમાં એણે 2 વર્ષની ટ્રેનિંગ લીધેલ છે મારા દીકરાએ. અને આ સેન્ટર ઉપર સરળ ભાષામાં કહીએ તો કેલ્ક્યુલેટર કરતાં પણ ઝડપથી દાખલા ગણી શકે એની ખૂબ જ સરસ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. સાથે સાથે પ્રેક્ટિસને એમને પ્રોત્સાહન મળે એના ભાગરૂપે એ લોકોની હેલ્ધી કોમ્પિટિશન કરવામાં આવે છે, જેના અલગ અલગ લેવલ્સ હોય છે, જેમ કે સેન્ટર લેવલ, ઝોનલ લેવલ, સ્ટેટ લેવલ, નેશનલ લેવલ. અત્યાર સુધી મારા દીકરાએ અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લઈને 12 જેટલી ટ્રોફી અને મેડલ અને સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા છે, જેનો મને ખૂબ ગર્વ છે. છેલ્લા 5 મહિના પહેલા અમને સમાચાર મળેલા હતા કે દુબઈ ખાતે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. તે વખતે તમામ વાલીઓનો કોન્ફિડન્સ થોડો ઓછો હતો, પરંતુ માનનીય નરેશ સરે
અમને સતત મિટિંગો પર મિટિંગો કરી અને આના માટે એન્કરેજ કર્યા, જેના માટે હું ખૂબ થેન્કફુલ છું. આમનો જે આશય હતો કે જે બાળકો ગ્રામ્ય લેવલથી વિશ્વ ફલક ઉપર પહોંચે એ આજે સફળ થયો છે. અને આ પડકારને સફળ કરવા માટે ટીચર અંજના મેડમ અને શિવાની મેડમ તેમજ એમની ટીમે ખૂબ જ અમને સપોર્ટ આપ્યો. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિસનગર શહેરની અંદર જ્યારે એક ડાન્સિંગ અને પેઇન્ટિંગ જેવા ક્લાસ પણ મળવા મુશ્કેલ છે, જ્યારે અમારા બાળકો આજે વિશ્વ ફલક ઉપર પહોંચ્યા છે એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. થેન્ક યુ નરેશ સર, ટીચર અંજના મેડમ એન્ડ શિવાની મેડમ.